જાણીતા ઇન્ટિરિયર એન્ડ ફેશન ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ IIFDનું વાર્ષિક ઇન્ટિરિયર એન્ડ ફેશન ડિઝાઇન એક્ઝિબિશન અરાસા અને ગાબાનું આયોજન કરવામાં આવ્યું છે। આ એક્ઝિબિશનનો પ્રારંભ શનિવારથી વેસુ ખાતે રીગા સ્ટ્રીટના શાંતમ હોલમાં થયો છે। IIFD સુરતના સ્થાપક નિર્દેશક મુકેશ માહેશ્વરીએ જણાવ્યું કે 2014થી ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇન સુરત ગુજરાતમાં ડિઝાઇન શિક્ષણનું એક મજબૂત આધારસ્તંભ બની ગયું છે। IIFD સુરતે ફેશન ડિઝાઇન, ઇન્ટિરિયર ડિઝાઇન, ગ્રાફિક ડિઝાઇન અને ઇવેન્ટ મેનેજમેન્ટમાં ઉભરતા પ્રોફેશનલને સતત પ્રોત્સાહન પાડ્યું છે। આ સંસ્થાના વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશથી છેલ્લા 11 વર્ષથી IIFD દ્વારા વાર્ષિક ઇન્ટિરિયર એન્ડ ફેશન ડિઝાઇનિંગ એક્ઝિબિશન અરાસા અને ગાબાનું આયોજન કરવામાં આવે છે। આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે શનિવારે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ છોટુભાઈ પાટીલ, લક્ષ્મીહરી ગ્રુપના માલિક વિનોદ અગ્રવાલ અને IIFDના સહનિર્દેશક પલ્લવી મહેશ્વરીની ઉપસ્થિતિમાં એક્ઝિબિશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ વર્ષે IIFDના પ્રખ્યાત ઇન્ટિરિયર પ્રદર્શન અરાસામાં 75 વિદ્યાર્થીઓ દ્વારા સ્વ ડિઝાઇન અને નિર્મિત ઘર, કોમર્શિયલ અને આઉટડોર સજાવટની વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં આર્કિટેક્ચર સાથે રણની આધુનિકતા, વાઇબ્રન્ટ મેક્સિકન ઉત્સવની પ્રેરિત ફર્નિચર, બાંધણીની પરંપરાગત હસ્તકલાને આધુનિક ડિઝાઇનમાં ઢાળવામાં આવી છે। કાળા અને હળવા રંગનું ફર્નિચર, જાપાની ઝેન ઇન્ટિરિયર ડિઝાઇન જે સાદગી અને પ્રકૃતિથી પ્રેરિત છે, વેવ હાઉસ જે પ્રાકૃતિક પ્રવાહ અને શુદ્ધ રચનાઓનું મિશ્રણ છે, મૂર્તિમય ફર્નિચર, ડિટેચેબલ અને બહુ કાર્યાત્મક ડિઝાઇનવાળું અને આધુનિક ફર્નિચર સામેલ છે। ઇન્ટિરિયર ડિઝાઇનની સાથે સાથે ગાબા નામનું ફેશન એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 175 ડિઝાઇનર વિદ્યાર્થીઓએ તેમના કલેક્શન પ્રદર્શિત કર્યા છે। આ પશ્ચિમી અને ઇન્ડો વેસ્ટર્ન પરિધાનો પર આધારિત છે, જે આગામી ફેશન ટ્રેન્ડ્સ અને સ્ટાઇલ્સને પ્રતિબંધિત કરે છે। એક્ઝિબિશનનું આયોજન ચોથા માળે રીગા સ્ટ્રીટ, રાજન ઝાયની સામે જીડી ગોયન્કા રોડ, વેસુ, IIFD સુરત ખાતે કરવામાં આવ્યું છે। આ એક્ઝિબિશન 5 અને 6 જુલાઈ 2025ના રોજ સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી યોજાશે। આ પ્રદર્શનની ખાસ વાત એ છે કે અહીં પ્રદર્શન જોવાની સાથે ખરીદી પણ કરી શકાશે। जी सर, आपका नाम देखिए। माई सेल्फ मुकेश माहेश्वरी, फाउंडर डायरेक्टर ऑफ IIFD सूरत। जी सर, किस तरह का इवेंट और एग्जीबिशन रखा गया है? आज हमारा 2 एग्जीबिशन है, अरासा और गाबा। अरासा हमारा इंटीरियर से रिलेटेड एग्जीबिशन है, गाबा हमारा फैशन से रिलेटेड है। आज अरासा में हमारे 75 इंटीरियर डिजाइनिंग स्टूडेंट ने अलग अलग 10 थीम पे फर्नीचर्स और प्रोडक्ट बनाए हैं, और गाबा में हमारे जो गारमेंट फैशन शो में चले थे उनको भी हमने एग्जिबिट किया है, तो उसमें 175 गारमेंट हमने एग्जिबिट किया है। क्या नया है? हर बार की तरह हम लोग कुछ न कुछ कंसेप्ट नया लाते हैं, तो इस बार हम लोगों ने इनको एक स्पेस बोला है कि इस तरह का आपको फर्नीचर डिजाइन करना है अलग अलग कंसेप्ट पे, और इन लोगों ने कहीं किड्स का बनाया, कहीं वेस्ट फर्नीचर को यूज करके नया रिक्रिएट किया है। इस तरह से अलग अलग कंसेप्ट काफ़ी सारे जिनके ऊपर इन्होंने वर्क किया है। जी, आपके मुख्य गेस्ट हो? आज हमारे मुख्य अतिथि श्री अनुपम जी गहलोत, जो हमारे सूरत के पुलिस कमिश्नर हैं, वो उनकी वाइफ के साथ हमारे सारे स्टॉल विजिट किए और हर एक स्टूडेंट को उन्होंने मोटिवेट किया, गाइड किया, और हमारे हर बार इनविटेशन पे वो हमको टाइम देते हैं। सर, क्या कहना चाहोगे लोगों को? मैं यही मैसेज दूंगा कि हमारी एग्जीबिशन नए जो स्टूडेंट डिज़ाइनर है उन लोगों को मोटिवेट करने के लिए हमारा 2 दिन एग्जीबिशन है, मॉर्निंग टू इवनिंग तक। तो अगर जो फ्री एंट्री है, कोई इसमें हमारा चार्जेबल नहीं है, आप लोग आके विजिट करें और हमारे स्टूडेंट का क्रिएशन देखें। चेहरे पे एनर्जी है, दैट इज अमेजिंग। और बस आप सभी लोग इससे अच्छा काम करते रहिए। योर क्रिएशन इज रियली वेरी वेरी गुड। जो तो ड्रेसेस की मैं ફેશન વાળા દિન નહીં આપ્યા। કરિશ્મા ગુપ્તા છે અને અમે IIFD ના સ્ટુડન્ટ્સ છે। અમે દર વર્ષે છે ને આ ઇન્ટિરિયર અને ફેશનનું એક્ઝિબિશન રાખતા છે અમારા ઇન્સ્ટિટ્યૂટના 4th ફ્લોર પર, અને તે દર વર્ષે અમે કઈ નવી થીમ લાવતા હોય, તે બધી થીમમાં છે ને બધા જે ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સ હોય, સેકન્ડ યરના સ્ટુડન્ટ્સ હોય, ફાઉન્ડેશન વાળા છે ને બધું પ્રિપેર કરતા હોય એ થીમના બેસિસ પર જે એ લોકોએ સિલેક્ટ કરેલું હોય, તેમાં બધું હવે બધાનું થીમ અલગ હોય તો એના હિસાબથી એ લોકો બધું લાવતા હોય અને તેનાથી બધું મટીરિયલ કે બધું બનાવતા। જેમ કે અમારી થીમ છે ને જેપેનીઝ ઝેન છે, એ મેડિટેશન હોય, અને જેપેનીઝ લોકોનું કેવું નીચે બેસવાનું કરવાનું હોય બધું, તો એના હિસાબથી છે ને અમે લો સિટિંગનું બધું બનાવેલું છે, ટેબલ અને ચેર પણ, અને બધું નેચરલ વસ્તુ અમે યુઝ કરેલી છે। જેમ કે ટેબલ બી અમારું નેચરલ વુડ જે આપણું હોય તેનથી જ બનાવેલું છે, અને ચેર બી અમારી એનથી જ બનેલી છે। પણ અમે લોકોએ પેઇન્ટિંગ બી, જેમ કે અમે જેપેનીઝનું થીમ રાખ્યું છે એટલે અમે પેઇન્ટિંગથી લઈને બધું છે ને નેચરલ યુઝ કરીએ। પણ અમારા જે પ્લાન્ટ્સ છે ને જે જેપેનીઝમાં ઉગતા હોય ને તે જ અમે રાખી મૂકેલા
આપેલા છે પ્રોપ્સ માટે પણ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.